હેલો ડિયર સ્ટુડન્ટ, તો લાસ્ટ વિડીયોમાં આપણે 1 થી 10 એમસીક્યુનું સોલ્યુશન કરી નાખ્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 11મા એમસીક્યુની શરૂઆત કરીશું. ચલો, તો 11મા એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં x અપોન વર્ગમૂળની અંદર x + 4 dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. અને અહીંયા તમને x ની લિમિટ એટલા માટે આપેલી છે કે અહીંયા x -4 કરતા મોટો લેવો પડશે. જો -4 કરતા નાનો હશે તો અહીંયા વર્ગમૂળ માઇનસ થઈ જશે. ઓકે, ચલો હવે દેખો આના માટે ટ્રીક શું યાદ રાખીશું આપણે. તો એક તો આદેશથી તમે કામ કરી શકો, અને આદેશથી ના કરવું તો એક એવો રસ્તો છે આપણી માટે કે ભાઈ જો બંને ઉપર અને અંશ અને છેદ બંનેમાં x ની સમાન ઘાત આવી જાય તો હંમેશા આપણે એક કામ કરીશું કે જે અહીંયા છેદ હશે ને અહીંયા એને આપણે અંશમાં ગોઠવવાનો ટ્રાય કરીશું. તો દેખો અહીંયા શું છે આપણી પાસે x + 4 છે, તો અહીંયા આપણે 4 ઉમેરી દઈએ અને 4 ને બાદ કરી દઈએ. ઓકે, મતલબ 4 ઉમેર્યા અને 4 બાદ કર્યા અને છેદ બંનેને અલગ આપી દઈએ તો કંઈક પદ આપણને આવું બનતું જોવા મળશે. ઓકે, હવે દેખો આવું કરવાથી ફાયદો શું થાય? તો અહીંયા કેટલી પાવર હતી 1 અને અહીંયા હતી 1/2. એટલે તમે પાવર કેન્સલ કરશો એટલે ઉપર કેટલી પાવર બચી જશે આની 1/2 પાવર. એટલે x + 4 ની 1/2 પાવર અને -4 અને આ √x હતો, મતલબ x ની -1/2 પાવર હતી, પ્લસ 1/2 પાવર હતી નીચે અને ઉપર લઈ જઈએ તો કેટલી પાવર બની જશે -1/2. અને સંકલન કરી રહ્યા છે આપણે x ની રિસ્પેક્ટમાં. ઓકે, ચલો તો હવે આ તો દેખો જ્યારે લિનિયર ટર્મ્સ થઈ જાય એટલે સુરેખ પદો આવી જાય તો તમે ડાયરેક્ટ પાવર રૂલ યુઝ કરી શકો, મતલબ ઘાતનો નિયમ. કેવી રીતે? તો અહીંયા દેખો x + 4 ની ઘાતમાં 1 વધારો થશે અને જે ઘાત હશે એ નીચે બનશે. સેમ ટુ સેમ કામ અહીંયા થશે. x + 4 -1/2 હતા એમાં 1 એડ થશે અને એ ઘાત નીચે આવશે અને પ્લસ c. ચલો તો આ કેટલી ઘાત બની ગઈ? અહીંયા 3/2 અને અહીંયા કેટલી બની ગઈ 1/2. તો બંનેમાંથી આપણે 1/2 પાવરને બહાર લઈ લઈશું એટલે અહીંયા બની જશે x + 4. તો અહીંયા એક ઘાત બચી એ આપણે અહીંયા લખી દઈએ x + 4. ઓકે, હવે દેખો અહીંયા કેટલા બની ગયા 1/2 + 1 એટલે 3/2. તો એ 2 ને આપણે ઉપર મોકલી દઈએ તો અહીંયા બની જશે 2/3. ચલો અહીંયા કેટલા બચ્યા હતા -1/2 + 1 એટલે 1/2. તો એ બેને આપણે ઉપર આપી દઈએ તો અહીંયા કેટલા થઈ જશે 8. અને અહીંયાથી આપણે એક અહીંયા જે અડધી ઘાત હતી એને તો આપણે બહાર લઈ લીધી હતી તો અહીંયા બચ્યો પ્લસ c. ઓકે, હવે દેખો એવું આપણને અહીંયા ક્યાંય જોવા મળી રહ્યું નથી. તો હજુ આપણે થોડુંક આને સિમ્પ્લિફાય વધારે કરીએ તો કેવું ટર્મ દેખાશે? તો અહીંયાથી 3 ને આપણે લસા લઈ લઈએ, ચોકડી ગુણાકાર કરી દો અને આ બેને અંદર આપી દઈશું તો કેટલા બનશે 2x + 8 - 24 અને નીચે 3. તો હવે દેખો 8 માંથી 24 જશે એટલે કેટલા બચશે -16. તો એ પદ કેવું બન્યું આપણી પાસે? અહીંયા 2x - 16 અને નીચે 3. હવે દેખો આ બંનેમાંથી 2 બહાર આવશે તો 2 ને કોમન લઈ લો અને 3 ને પણ નીચેથી અલગ કરી દઈએ તો અહીંયા આપણી પાસે કેવું પદ બચ્યું 2 અહીંયા કોમન લઈ લીધા એટલે x અને અહીંયાથી પણ 2 બહાર લઈ લીધા એટલે 8. ઓકે, તો 2/3 √x + 4 × x - 8. અહીંયા બધામાં કોન્સ્ટન્ટ આપણે એડ કરી દઈશું. ઓકે, તો અહીંયા બની જશે આપણો ઓપ્શન બી. ઓકે, ચલો હવે 12th નંબરના એમસીક્યુમાં આપણને આપ્યું છે e⁻x × 1 + x dx अपॉन sin² x e⁻x dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. હવે દેખો અહીંયા થોડુંક ઓબ્ઝર્વેશન આની ઉપર કરીએ કે sin² ની અંદર જો આપણને x એંગલ આપ્યો તો આપણે એનું કામ કરી શકીએ, પરંતુ અહીંયા આપણને x × e⁻x આપ્યું છે તો એક એવું કામ કરીએ કે આને આપણે કંઈક ધારી નાખીએ કે ધારો કે એ આપણે એનો આદેશ લઈ લઈએ કે t = x e⁻x. તો હવે દેખો આનું આપણે આદેશ લઈએ તો નિયમ શું કહે છે આપણને કે વિકલન કરવું પડશે. તો t નું વિકલન થઈ જશે dt. અહીંયા ગુણાકારનો નિયમ લાગશે એટલે x m ના m e⁻x નું વિકલન e⁻x e⁻x m ના m x નું વિકલન x ની સાપેક્ષે બની જશે 1. ઓકે, હવે દેખો આ બંનેમાંથી e⁻x ને બહાર લઈ લઈએ અને દેખો અહીંયા ધ્યાન આપીશું કે આપણે વિકલન કર્યું છે તો અહીંયા બાજુમાં લખવું પડશે આપણે dx. ચલો હવે ઉપરથી e⁻x ને બહાર લઈ લઈએ તો અહીંયા બની જશે x + 1 × dx. હવે થોડુંક ઓબ્ઝર્વેશન પ્રોબ્લેમમાં કરો તો એ વસ્તુ તમને બનાવીને આપેલી છે અહીંયા. ઓકે, તો આટલું ટર્મ નીકળી જઈને શું આવી જશે dt અને નીચે શું બની ગયા sin² અને આને આપણે માન્યો હતો t. હવે 1/sin² ને તમે શું લખી શકો cos⁡x² t dt. હવે cos⁡x² એટલે શું થશે એનું સંકલન -cot t. ઓકે, અને t શું હતો આપણો x e⁻x. તો આપણને કયો ઓપ્શન કયો દેખાશે કરેક્ટ? ઓપ્શન ડી. ઓકે, ચલો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે e⁻x × sec⁡x અને બ્રેકેટમાં 1 + tan x dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. એટલે આનું આપણે સંકલન શોધવું છે. હવે દેખો ફરીથી અહીંયા આપણી પાસે બ્રહ્માસ્ત્ર છે e⁻x નું
ઓકે e રેઝ ટુ x જો આપણી પાસે આવી જાય તો હવે દેખો આ sec x ને જો આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો એક પ્રોપર્ટી આપણને બનતી જોવા મળશે. કેવી રીતે દેખો sec x પ્લસ sec x ઇન્ટુ tan x અને બાર dx. હવે દેખો આ પદ કોના જેવું થઈ ગયું તો પ્રોપર્ટી ફોર્મ્યુલા તો યાદ કરો e રેઝ ટુ x ઇન્ટુ fx પ્લસ f ડેશ x. તો આનું સંકલન શું બની જાય e રેઝ ટુ x fx. તો દેખો sec x આવ્યું તો આને જો આ આપણું વિધેય હોય તો sec x નું વિકલન શું બનતું હતું યાદ કરીએ તો એનું વિકલન બનતું હતું sec x ઇન્ટુ tan x જે આપણને અહીંયા સજાઈને આપી દીધેલું છે. મતલબ આ બની ગયું આપણું fx અને બાજુમાં આવી ગયું એનું વિકલન. તો આનો ડાયરેક્ટ આન્સર તમે શું લખી શકો e રેઝ ટુ x fx અને fx શું છે આપણી પાસે અહીંયા sec x પ્લસ c. તો અહીંયા કયો ઓપ્શન બની જશે કરેક્ટ ઓપ્શન ડી. ઓકે ચલો તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં π/6 ટુ π/3 dx અપોન 1 પ્લસ રૂટ tan x ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા પ્લસ c. હવે દેખો અહીંયા તમે એવું કામ કરી શકો કે આપણી પાસે પ્રોપર્ટી હતી a ટુ b fx dx જો આપણી પાસે હોય તો તમે એને શું લખી શકો તો સંકલન એઝ ઇટ ઇઝ અને x ને તમે રિપ્લેસ શું કરી શકો a પ્લસ b માઇનસ x. ઓકે એક તો આપણે આવું કામ કરી શકીએ. તો અહીંયા તમે જે એવું કામ કરવા જશો ને એટલે અહીંયા શું થઈ જશે આ બંનેનો સમ કરો તો આ 60 અને 30 નો ખૂણો દેખાય છે આપણને તો એ બંનેનો એડ કરશો તો π/2 એટલે 90 નો ખૂણો બની જશે અને 90 માઇનસ x એટલે બનાવશે tan x નો કોટિકોણ એટલે કે cot x. ઓકે પછી ફરીથી તમે બંને ઇક્વેશનને ભેગા કરશો પછી તમે સાદું રૂપ આપવા જશો પછી આન્સર આવશે. અને જો એવું ના કરવું હોય તો આનું આપણે શોર્ટ ટ્રીક આના પાછળના ઘણા બધા વિડીયોઝમાં પણ તમને બતાવેલી છે. તો અહીંયા આપણે યાદ કરીશું કે આની શોર્ટ ટ્રીક તમે કેવી રીતે યુઝ કરી શકશો b માઇનસ a/2 જ્યાં કિંગ્સ પ્રોપર્ટી લાગશે ત્યાં આગળ તમે આ કામ કરી શકશો અને આપણે કિંગ્સ પ્રોપર્ટી તરીકે ઓળખીએ છીએ. ઓકે ચાલો તો અહીંયા આપણે ડાયરેક્ટ આન્સર માટે કામ કરીએ તો કેવું થશે અહીંયા દેખો આન્સર આનો શું થઈ જશે i ઇક્વલ્સ ટુ b. આ શું હતું આપણું b તો b માઇનસ a બોલે તો π/6 અને by 2 તો આ હતા 60 માઇનસ 30 60 માઇનસ 30 એટલે 30 એટલે π/6 અને અહીંયા નીચે 2 હતા એમના એમ. હવે 6 ને નીચે લાવી દઈએ તો અહીંયા શું થઈ જશે 6 ગુણ્યા 2 એટલે 12 એટલે π/12 જે આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે ચાલો હવે સંકલનમાં આપ્યું છે આપણને 1 માઇનસ cos x અપોન 1 પ્લસ cos x dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. તો આના માટે દેખો આ જે સૂત્ર દેખાય તમને 1 માઇનસ cos x અને 1 પ્લસ cos x આપણી માટે બ્રહ્માસ્ત્ર તરીકે કામ કરે છે. મતલબ 1 માઇનસ cos x અને 1 પ્લસ cos x ની ફોર્મ્યુલા આપણને આવડવી જ જોઈએ. 1 માઇનસ cos x ની ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું 2 sin સ્ક્વેર x/2 અને 1 પ્લસ cos x ની ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું 2 cos સ્ક્વેર x/2. ઓકે આને તમારે યાદ રાખવી જ પડશે સંકલનમાં અવારનવાર આનો ઉપયોગ થાય છે. ઓકે ચલો તો અહીંયા 1 માઇનસ cos x ની જગ્યાએ આપણે લખી દઈએ 2 sin સ્ક્વેર x/2 અને નીચે 1 પ્લસ cos x ની જગ્યાએ લખી દઈએ આપણે 2 cos સ્ક્વેર x/2. ચલો તો અહીંયા 2 થી 2 કેન્સલ અહીંયા sin અપોન cos એટલે tan અને એનો વર્ગ હતો એટલે tan સ્ક્વેર x/2. હવે દેખો tan સ્ક્વેર નું સંકલન તો શક્ય નથી તો આપણે શું કામ કરી શકીએ આને ચેન્જ કરી શકીએ. મતલબ પ્રોપર્ટી યાદ કરીએ તો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. તો એના ઉપરથી તમે tan સ્ક્વેર માટે શું લખી શકો તો sec સ્ક્વેર થીટા પરંતુ થીટાની જગ્યાએ અહીંયા શું છે x/2 અને માઇનસ 1 ઇન્ટુ dx. ચલો હવે sec સ્ક્વેર નું સંકલન શું થઈ જશે તો tan x/2. હવે દેખો અહીંયા x નો સહગુણક શું દેખાય છે આપણને 1/2 તો એને અહીંયા નીચે ડિવાઈડ કરવાનો ભૂલવાનો નથી. જો આ ભૂલી જઈશું તો આપણો આન્સર આવશે નહીં અને 1 નું સંકલન થઈ જશે અહીંયા x. ચલો હવે અહીંયા શું બન્યું 2 શું બન્યું છેદનો પણ છેદ બન્યો તો એને તમે ક્યાં લઈ જઈ શકો અંશમાં લઈ જઈ શકો તો આનું સંકલન શું થઈ ગયું 2 tan x/2 માઇનસ x પ્લસ c જે આપણને દેખાય છે કયો ઓપ્શન નંબર ડી. ઓકે ચલો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં tan રેઝ ટુ 8x ઇન્ટુ sec રેઝ ટુ 4x dx. હવે દેખો જ્યારે tan અને sec ની પ્રોડક્ટ આવે ત્યારે આપણે હંમેશા એક એવું કામ કરવાનું કે tan નું વિકલન બાજુમાં સેટ થઈ જાય. હવે દેખો tan નું વિકલન એટલે sec સ્ક્વેર x અહીંયા sec ની કેટલી ઘાત આપી છે આપણને 4 ઘાત આપી છે તો એ 4 ઘાતને આપણે તોડી નાખીએ તો શું દેખાશે અહીંયા tan રેઝ ટુ 8x ઇન્ટુ sec સ્ક્વેર x ઇન્ટુ sec સ્ક્વેર x. હવે દેખો જો આપણે tan ને આદેશ લેવા જઈશું તો tan નો આદેશ લેવાથી એનું વિકલન બનશે sec સ્ક્વેર x જે આપણને અહીંયા દેખાઈ રહ્યું છે પરંતુ હજુ એક વધારાનો sec સ્ક્વેર પણ છે તો એને આપણે આ નિત્યસમની મદદથી કન્વર્ટ કરી લઈએ તો શું લખી શકાય એને tan રેઝ ટુ 8x એમના એમ રાખીશું અને sec સ્ક્વેર ને શું લખીશું આપણે 1 પ્લસ tan સ્ક્વેર x ઇન્ટુ sec સ્ક્વેર x dx.
હવે દેખો આખું અહીંયા 10 ને આપણે આદેશ લેવા જઈશું તો અહીંયા આદેશ આવી જશે અને બાજુમાં એનું વિકલન આપણને સેટ થતું જોવા મળી રહ્યું છે. ચલો તો અહીંયા 10 ને આપણે t માની લઈએ તો આ ઇક્વેશન કેવું બની જશે આપણું t ઇન્ટુ અને દેખો t ની કેટલી પાવર બનશે 8 અને અહીંયા બ્રેકેટમાં t ની 2 પાવર ઇન્ટુ dt. કેવી રીતે કામ કર્યું તો અહીંયા આપણે 10 ને શું માની લીધા t માની લીધા તો 10 નું વિકલન sec² x dx અને અહીંયા થઈ જશે dt. ઓકે તો આટલું નીકળી ગયું ટર્મ અને શું બની ગયું dt. ઓકે ચલો હવે t ની 8 ઘાત ની અંદર આપી દઈએ તો t ની 8 ઘાત વત્તા t ની 8 અને 2 એટલે 10 ઘાત ઇન્ટુ dt. ઓકે ચલો હવે આનો સિમ્પલ તમે પાવર રૂલ લગાવી શકશો સંકલન માટે તો શું બનશે t ની 9 ઘાત ભાગ્યા 9 વત્તા t ની 11 ઘાત ભાગ્યા 11 વત્તા c. હવે t શું હતો અહીંયા 10x તો અહીંયા 10 ની 9 ઘાત પ્લસ 10 ની 11 ઘાત તો એવો આપણને ક્યાં દેખાય છે ઓપ્શન નંબર સી. ઓકે તો હવે નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે વક્ર y cos x ના x 0 અને x 3π/2 વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે દેખો આપણે આવા ક્વેશ્ચન અવાનવા વિડીયોમાં પણ કરેલા છે. જો તમે નથી જોયા વિડીયોઝ તો તમે નીચે આપણી ચેનલની વિઝિટ કરી શકો છો અને એમાં જઈને MCQ ની તમે MCQ નું સોલ્યુશન તમે ચેક કરી શકો છો. પરંતુ જો તમે નવા છો તો અહીંયા આપણે ધ્યાન આપીશું કે જો અહીંયા જ્યારે તમારે cos x કે sin x માટે કામ કરવાનું હોય અને આવી લિમિટ આપેલી હોય આપણને ક્ષેત્રફળ માટેની તો કેવી રીતે કામ કરવાનું હંમેશા તો દેખો યાદ એટલું રાખવાનું કે cos x અથવા sin x 0 થી π/2 એટલે કે π/2 અંતરાલમાં એક એકમ જેટલું ક્ષેત્રફળ બનાવે. ઓકે તો દેખો આ 0 થી π/2 એટલે આટલો પાર્ટ. હવે દેખો અહીંયા પાઈ થી આપણે આને બ્રેક કરી દઈએ તો અહીંયા દેખો π/2 થી પાઈ એટલે પણ π/2 જેટલો અંતરાલ થયો એટલે આટલું ક્ષેત્રફળ. પછી પાઈ થી 3π/2 એટલે એ પણ π/2 જેટલો અંતરાલ થયો મતલબ આટલું બીજું ક્ષેત્રફળ. તો દેખો ટોટલ કેટલો ભાગ ઘેરાયો અહીંયા એક એકમ અહીંયા પણ એક એકમ એટલે ટોટલ કેટલા થઈ ગયા 3 એકમ. તો ઓપ્શન કયો થઈ જશે આપણો ઓપ્શન એ. આ તમે ફક્ત સમય બચાવવા માટે અને MCQ માં આ અપ્રોચ થી કામ કરી શકો છો. પરંતુ જો તમને અહીંયા ક્વેશ્ચન સોલ્વ કરવાનું કહ્યું હોય 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં તો અહીંયા આપણે 0 થી π/2 π/2 થી પાઈ અને પાઈ થી 3π/2 વચ્ચે તમારે સંકલન કરવું પડશે અને આ બધાને a1 a2 અને a3 નામ આપીને કામ કરવું પડશે. ઓકે તો ધ્યાન રાખીશું અહીંયા. ચલો હવે નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે ઉપવલય x²/4 y²/9 = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે દેખો જ્યારે ઉપવલય તમને આપેલો હોય તો ઉપવલયનું તો સૌથી પહેલા તમને પ્રમાણિત સ્વરૂપ આવડવું જોઈએ એટલે x²/a² y²/b² = 1 જો આપણો ઉપવલય હોય તો એનું ક્ષેત્રફળ a બરાબર ફોર્મ્યુલા છે આપણી પાસે પાઈ ab. ઓકે ચલો હવે અહીંયા a એટલે અહીંયા દેખો સ્ક્વેર આપ્યો હોય વર્ગ આપ્યો હોય તો એનું વર્ગમૂળ કરીને કામ કરવાનું. અહીંયા પણ એવી રીતે કામ કરવાનું. તો આપણા સમીકરણને આની સાથે સરખાઈએ તો દેખો a² ની કિંમત કેટલી દેખાય છે આપણને અહીંયા 4 દેખાય છે તો a ની કિંમત કેટલી થઈ જશે અહીંયા +or -2 પર આપણે પોઝિટિવ કન્સિડર કરીશું ક્ષેત્રફળ છે એટલા માટે. ચલો પછી b² કેટલા દેખાશે આપણને અહીંયાથી 9 દેખાશે તો b ની વેલ્યુ કેટલી થઈ જશે +or -3 પણ આપણે ક્ષેત્રફળ છે એટલે પોઝિટિવ વેલ્યુ કન્સિડર કરીશું તો ક્ષેત્રફળ કેટલું થશે પાઈ ab. a આવ્યો 2 b આવ્યો 3 એટલે 3 દુ 6 એટલે ટોટલ કેટલા થઈ ગયા 6 પાઈ જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે ચલો નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે વક્ર y = x mod x x અક્ષ અને રેખાઓ x = -1 તથા x = +1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. હવે આપણે આ MCQ ઓલરેડી સોલ્વ કરી નાખ્યો છે ક્યાં આગળ તો માર્ચ 2024 ના પેપર સોલ્યુશનમાં જે આ તો આપણો પાર્ટ 5 અને એમાં MCQ નંબર 43. તો તમે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે આ ક્વેશ્ચનને વિઝિટ કરી આવજો. ઓકે અને કરેક્ટ ઓપ્શન આવશે 1/3. ચલો હવે આપણને નેક્સ્ટ MCQ આપ્યો છે વિકલ સમીકરણ d2y/dx ની 3 ઘાત +dy/dx ની 2 ઘાત sin of dy/dx +1 = 0 નું પરિમાણ ખાલી જગ્યા છે. હવે દેખો પરિમાણ એટલે સમીકરણ હંમેશા બહુપદી સ્વરૂપે હોવું જોઈએ તો જ તમે પરિમાણ એનું લખી શકશો. ઓકે તો અહીંયા જો આ આપણું dy/dx એક ચલ હોય તો અહીંયા ચલ હોય ત્યાં સુધી આપણને કોઈ પ્રશ્ન નથી. પરંતુ જ્યારે ત્રિકોણમિતિમાં કે ઘાતાંકીય વિધેયમાં કે લઘુગણકીય વિધેયમાં જો વિકલન આવી જશે તો એ બહુપદી સ્વરૂપ બનાવશે નહીં. મતલબ દેખો અહીંયા સાઈન ની અંદર શું આપ્યું છે અને dy/dx મતલબ આ એક સમીકરણ બહુપદી રૂપે આપણે દર્શાવી શકતા નથી માટે તમે આનું પરિમાણ વ્યાખ્યાયિત કરી શકતા નથી. તો માટે કરેક્ટ ઓપ્શન કયો થવો જોઈએ આપણો ઓપ્શન ડી અવ્યાખ્યાયિત. ઓકે